राजकोट की इन गलियों में आर्ट पहले बिजनेस बाद। इसमें जितनी मेहनत लगती है उतने में तो आजकल के बच्चे अपना करियर सेट कर लेते हैं। પટોળા બનાવવા માટે બેંગ્લોર થી રોઝ સિલ્ક સોર્સ કરવાનું હોય છે. મલબરી સિલ્ક ના કીડા હોય એમાંથી સોર્સ થતું હોય છે. સ્પિનિંગ કરીને મલબરી સિલ્ક તૈયાર થાય છે. થ્રેડ થી માર્કિંગ કરીએ છીએ અને પાટી બાંધવાની ફર્સ્ટ પ્રોસીજર માં પાટી તણેલી હોય એની ઉપર માર્કિંગ કરીએ છીએ. અમારા ગ્રાફ માં ડિઝાઇન દોરેલી હોય છે. સેટ કરીને એના પર જૂની ડિઝાઇનો બાંધવામાં આવે છે અને આ ડિઝાઇન માં કેટલા કલર કરવા છે, ડાઇંગ કરવામાં આવે છે. પછી સેમ આ પ્રોસીજર બીજી વખત પાટી બાંધવાની આવે. આ પ્રોસેસ થઈ ગયા પછી આને પાણ કરવામાં આવે છે. લૂમ ઉપર વિવિંગ માં કામ ચાલુ થાય છે. સાંધણી કરે એટલે 2 દિવસ જેવું પ્રોસીજર આ લાગે. 3200 થ્રેડ્સ હોય છે. આ કામ એકદમ સચોટાઈથી કરવું પડતું હોય છે. ત્યાં નવી જનરેશનના લોકો આવા તૈયાર પણ નથી. अगर इतनी सी भी मिस्टेक हुई तो सारी मेहनत पानी में गई, छपाक। સાંધણી પછીની આ પ્રોસેસ છે, આનું નામ છે વણાટ. હવે આ વણાટ એટલું એક્યુરસીથી થતું હોય છે તો એ જગ્યાએ થ્રેડ તૂટી જતો હોય છે. દોરામાં પણ મિસ્ટેક થઈ જાય. 4 થી 5 મહિનાની એની મહેનત ફેલ થાય છે અને આની અંદર એ પાછું વિવિંગ કરીને પછી આને સુઈથી સેટ કરવામાં આવે છે અને એના પછી આ આખું તૈયાર થાય છે. અમારી પાસે બનાવવામાં આવતા બધા જ પટોળા GI સર્ટિફાઈડ છે. કમ્પ્લીટલી હેન્ડમેડ પ્રોસેસથી બનાવવામાં આવે છે. ફાઇનલ પ્રોડક્ટ હાથમાં આવે છે. પેલું છે આને જે રાજકોટી પટોળું કહેવાય. આને સેમી ડબલ લિકત. ત્રીજું છે આ ટીશ્યુ પટોળું છે. આ ડબલ લિકત પટોળું છે. વધારે ટાઈમ આ પર્ટિક્યુલર પ્રોડક્ટ બનવામાં વાર લાગે છે. ધંધામાં વર્ષોથી ઘરના બધા જ સંકળાયેલા હોય છે. इसीलिए तो मैं कह रहा था